હાલો નમસ્કાર સત શ્રી અકાલ આદાબ અને સલામ વાલેકુમ વલતા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો। આ સાથે જ હું તમને કહી દઉં કે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, આગળ ફોરવર્ડ કરો। જોઈએ આ વિડીયો એક સ્પેનના મશહૂર ચિત્રકાર પકાસોનો છે। આ પકાસો બહુ મશહૂર હોય છે, ફેમસ થઈ ગયા હોય છે આ ચિત્રકાર, અને એક હોટલમાં રોકાયેલા હોય છે। એ જ સમયે એને એવું લાગે છે કે અહીંયા મને કોઈ ઓળખે નહીં, શાંતિથી મને મારું કામ કરવા દે, પરંતુ એ હોટલમાં એક લેડીઝ ત્યાં આવે છે, એક સ્ત્રી આવે છે અને ઓળખી જાય છે કે આ મશહૂર ચિત્રકાર પકાસો છે। એટલે પકાસો પાસે જઈને એનું માથું ખાવાનું ચાલુ કરી દે છે। એટલે પકાસો એમ કહે છે કે ભાઈ તમે યાર મગજમારી ખોટી મારી સાથે માથાકૂટ ન કરો, તમે જાઓ અને મારે બીજું કામ છે, મારી પાસે ટાઈમ નથી। પરંતુ એ સ્ત્રી, એ જે લેડીઝ હોય છે, માનતા નથી અને એની સાથે બહુ રકઝક કરે છે અને કહે છે કે મારું એક ચિત્ર દોરી દો, મારા માટે એક ચિત્ર દોરી દો તમે। હું ઈચ્છું છું કે હું મોટી તમારી ફેન છું, હું ઈચ્છું છું કે મારું એક ચિત્ર તમે દોરો। તો પકાસો કાંઈ નહીં, એક કાગળનો નાનો ટુકડો લે છે, પછી પેલો જે રિસેપ્શનિસ્ટ હોય છે એની પાસેથી એક પેન લે છે અને પેન લઈને એક નાનું એવું ચિત્ર 20 જ સેકન્ડમાં દોરીને એમને આપી દે છે અને કહે છે કે આ $10 મિલિયન આ ચિત્ર છે। એ પેલી લેડીઝ એક નજરે તો માનતી નથી, બજારમાં એ ચિત્ર લઈને જાય છે અને એ ચિત્ર જ્યારે વેચાણમાં મૂકે છે ત્યારે એ 10 મિલિયનનું જ હોય છે। એટલે એ લેડીઝ બીજા દિવસે દોડીને આવે છે અને પકાસોને ગોતી લે છે અને કહે છે કે તમે મને 20 જ સેકન્ડમાં એ ચિત્ર મતલબ કરી દીધું, દોરી દીધું, તો એવું ચિત્ર મને શીખવાડો। એ હું ભલે નહીં 5 કલાક દોરું, પણ પૈસા તો એટલા બધા આવે। એટલે પકાસો એનો એક સુંદર જવાબ આપે છે। દોસ્તો, જીવનનો આ એક અનમોલ જવાબ હોય છે કે સમજવા જેવો છે। પકાસો એને જવાબ આપે છે કે આ ચિત્ર બનાવવા માટે મને 30 વર્ષ લાગ્યા છે। જે હું 30 વર્ષ પ્રેક્ટિસ કરતો હતો ત્યારે હું 20 સેકન્ડ સુધી આવી શક્યો છું આ ચિત્ર બનાવવા માટે। તો તમારે આવા ચિત્રો બનાવવા હોય તો તમારી આખી જિંદગી એમાં ખર્ચવી પડે મિત્રો, સમય આપવો પડે। કોઈની સક્સેસ તમને નોર્મલ લાગતી હોય છે, પહેલી નજરથી એમ લાગે છે કે આ તો આ તરત થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બરાબર, પરંતુ એના માટે એને સમય અને આર્થિક એનો ભોગ આપ્યો હોય છે અને ભોગ આપ્યા પછી જ એ સક્સેસ થયો હોય છે। દુનિયા સક્સેસ માણસની સફળતાને જ જોઈ છે, પરંતુ એના માટે એને આપેલો જે સમય હોય છે અને એનું જે આર્થિક પણ એમાં ધોવાણ થયું હોય છે એ જોતી નથી। તો મિત્રો, આવા ને આવા કંઈક વિડીયો આપણને અંદરથી મોટિવેટ કરે છે અને અંદરથી કંઈક ઇન્સિસ્ટ આપે છે આપણને। તો આવા ને આવા વિડીયો હું તમારી સમક્ષ લઈને આવતો રહીશ અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો। ધન્યવાદ। ફરી મળીશું નવા વિડીયોમાં।